નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત મિત્રો. આજે તારીખ છે 20/9/2024 મિત્રો. તો આજે હું મારી પોતાની વાડીએ મારા પોતાના ફિલ્ડ ઉપર હતો. તો કપાસની વરસાદ બાદ કેવી પરિસ્થિતિ થઈ, કેટલો સુધારો આવ્યો એના વિશે હું ચોક્કસથી તમને માહિતી આપીશ મિત્રો. તો અત્યારે તમે જોઈ શકો છો કે કપાસની અંદર જે ચૂસિયાના હેવી અટક હતા, સફેદ માખીના જે હેવી અટક હતા, એની અંદર અત્યારે ક્યાંય ને ક્યાંય ઘણી બધી રાહત જોવા મળી રહી છે. કુદરતી રીતે હવે જે ફ્લાવરિંગની જે છે એ શરૂઆત થઈ ગઈ છે. બાકી વરસાદના કારણે નુકસાનની ઘણી બધી હતી, સુકારા ઘણા બધા હતા, પણ એમાંથી બહાર નીકળી અને જે છે કપાસ છે ફરી પાછો રિકવર થઈ ગયો છે કમ્પ્લીટ. હજી આપણે આની અંદર ફ્લાવરિંગની દવા નથી મારી, પણ જે છે આપણે સુરવીર જે આ ડોલ્ફિન પાયરેટ છે અને એમની સાથે ઢાલ આનો છંટકાવ ચોક્કસથી કરી દીધો છે, સાથે સ્ટીકર ઉમેરીને. તો એને 10 દિવસ કે 12 દિવસ જેવો સમયગાળો થઈ ગયો છે. તો ફરી પાછું હવે આની અંદર આપણે એક છંટકાવ ચમત્કારનો કરવાનો છે. 2-3 દિવસ પછી ચમત્કાર નાખશું. અને હજી સફેદ માખીનો એટક ક્યાંય ને ક્યાંય જણાય છે, કેમ કે એટક વધી ગયો છે, એટલે સફેદ માખીની કોઈ પણ દવા એક સારી એડ કરશું. બાકી બીજો કોઈ અત્યારે નોર્મલ રોગ જીવાત દેખાતી નથી. તમે જોઈ શકો છો આપણે હવે આની અંદર જે છે એ ફ્લાવરિંગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. તો વ્યવસ્થિત રીતે જે ફાલ છે લાગી જાય ત્યારબાદ આપણે એની માઇક્રોન્યુટન છે કે અથવા ફંગીસાઇડ છે એનો છંટકાવ કરી અને જે ફ્લાવરિંગ લાગે આપણું એને ટકાવવાની જરૂરથી ચોક્કસથી કોશિશ કરશો મિત્રો. તો તમે જોઈ શકો છો કે અત્યારે કમ્પ્લીટ અવસ્થામાં જે ચૂસિયા જે સફેદ માખીના જે એટક હતા એ બધા ક્લિયર થવા લાગ્યા છે. જનરલ હવે જેને છંટકાવ થઈ જ ગયા છે વ્યવસ્થિત રીતે, એને આ પરિસ્થિતિમાં અત્યારે કપાસ પાછા રિકવર થવા લાગ્યા છે મિત્રો. તો જે લોકોને રિકવર ન થયા હોય તો એને હજી પણ ચૂસિયા કાઢવાની અને સફેદ માખીનો જે એટક છે એને કાઢવાની કોશિશ કરજો. બાકી ફાલ તો કુદરતી રીતે લાગવાનો છે ને લાગવાનો છે ને લાગવાનો જ છે. ચોક્કસથી છે કે તમારી હાઇટ કમ્પ્લીટ થવા માંડે ત્યારે એને રોકવાની દવા એક વખત મારવી જરૂરી છે. આપણે આની અંદર આવતીકાલે અથવા પરમ દિવસે જ ચમત્કારનો જે છે છંટકાવ કરવાનો છે, જેથી કરીને એમનો જે ગ્રોથ રોકાઈ જાય અને ફાલ વધુ પકડે એની કોશિશ આપણે કરશું ચોક્કસથી મિત્રો. તો તમે જોઈ શકો છો મારી પોતાની વાડી છે અને વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થતી હોય છે, જેથી કરી અને વરસાદ બાદ ક્યાંય ને ક્યાંય ખૂબ જ સારો સુધારો જોવા મળી રહ્યો છે. તો આપણે પણ આપણા ખેતરની ફિલ્ડ વિઝિટ કરી કાળજી રાખી અને જે છે રોગમુક્ત થાય એટલે તમારો કપાસ કમ્પ્લીટલી ક્યાંય ને ક્યાંય ફરી પાછો વ્યવસ્થિત રીતે ચાલતો થઈ જશે. કેમ કે હજી એનો જે છે એ ઉંમર છે વધુ થઈ નથી, માલ કાંઈ આની અંદર થયા નથી, 5-6 કે 10 ઝીંડવા જેવા ઝીંડવા થયા છે. એટલે આની અંદર હજી કોઈ એવી બગાડની શક્યતા બહુ ઓછી રહેશે. વાવણીના જ કપાસ છે, સમથિંગ તમે જોવા જઈએ તો બગાડની કોઈ પરિસ્થિતિ જણાતી નથી. તો ચોક્કસથી મિત્રો આપણા ફિલ્ડની વિઝિટ કરી અને જે જરૂરિયાત છે એ મુજબના છંટકાવ ચોક્કસથી કરશો મિત્રો. જય જવાન, જય કિસાન.